પોલીસ ફરિયાદો મુજબ 22 માર્ચને રવિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ફરિયાદી ચિરાગ કોસંબિયા સોસાયટીના B5 અને B6 બિલ્ડિંગ સામે આવેલા ગાર્ડન પાસે મિત્રો સાથે ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા ભરત સુરતી ત્યાં આવી પહોંચ્યા અને મીટિંગ અંગે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સોસાયટીમાં જ રહેતા હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયાને બોલાવીને નીચે લાવ્યા હતા. વાતચીત દરમિયાન ભરત સુરતી સેન્ટિંગ કામમાં ઉપયોગમાં લેવાતો હથોડો લઈને આવ્યા હતા અને ચિરાગના ગળાના ભાગે હુમલો કર્યો હતો. સાથે જ ગાળો ભાંડી તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાખું કહીને ધમકી આપી હતી. ત્યારબાદ હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયાએ પણ ઝપાઝપી કરી હતી. સોસાયટીના અન્ય રહેવાસીઓ વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. ભરત સુરતી હથોડો લઈને આવીને ચિરાગના ગળાના ભાગે માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા સ્થાનિક દ્વારા વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો. વિડીયોમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને નજરે જોનારા બાળકો સહિતના તમામ લોકો જીવલેણ હુમલો જોઈને ચીસ પાડી ગયા હતા. આ ઘટનાને લઈ ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ભરત સુરતી, હિરેન બરોડિયા અને ડોક્ટર વિપુલ બરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાદ ત્રણેય આરોપી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનને લઈને થયેલી ચર્ચા હિંસક થઈ હતી, જે ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે આરોપીઓ ભરત સુરતી અને હિરેન બરોડિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ અંગે તપાસ ચાલુ છે. ફિલહાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આવી હિંસક ઘટનાઓ શહેરની કાનૂન વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.